12 માર્ચ 2024 અને રોજના અનુક્રમમાં આપણે આજે રોજનો અનુક્રમ તો નહીં પણ જે આ 2 દિવસથી આપણું જે પ્રથમનું 64મું વચનામૃત ચાલે છે તે જોઈ રહ્યા છે. વિશિષ્ટાદ્વૈત વેદાંત પર આ વચનામૃત છે. વચનામૃતમાં પ્રશ્ન એવો છે કે ભાઈ ભગવાનનું શરીર એવા આત્મા અને અક્ષર એના વચ્ચે અને આપણું શરીર જે છે આ 24 તત્વોનું બનેલું, તો એ બંને વચ્ચે શું ફરક છે? બરાબર, ભગવાને કહ્યું કે ભાઈ બહુ મોટો ફરક છે, કારણ કે શરીરનો અર્થ આપણા ભગવાને જે કહ્યું એ પ્રમાણે શું છે કે જે નાશ પામે જે એવું શરીર, એટલે આપણું શરીર જ્યાં નાશ પામે એવું માયાનું જે છે 24 તત્વ, એ ભગવાનનું શરીર એવું નથી. શરીરનો અર્થ શું લેવાનો છે? ધારકપણું, નિયંતાપણું, બરાબર, શેષપણું એટલે શેષીપણું. અને ભગવાન આગળ જે એમનું શરીર આત્મા અને અક્ષર અને માયા પણ, આપણે જે આ માયા જે કહીએ છીએ તે માયા પણ 24 તત્વોનું જે આ માયાનું આપવા આપણું શરીર બન્યું તે કે આપવા બ્રહ્માંડ જે માયાનું બનેલું છે, તો એ માયાના પણ ભગવાન શરીરી છે, એટલે એ માયા પણ ભગવાનનું શરીર છે. તો ભગવાનના શરીરમાં અને આપણા શરીરમાં બહુ મોટો ફરક છે, કારણ કે ભગવાનના શરીરમાં જે શરીરની વ્યાખ્યા કરી તે શું છે? તો ભગવાનનું શરીર જે છે તે ભગવાન આગળ કેવું છે? તો આધીન છે, એટલે પરતંત્ર છે, અસમર્થ છે, બરાબર. અને ભગવાન આગળ કેવું છે? વ્યાપ્ય છે. અને ભગવાન એમની આગળ શું છે? વ્યાપક છે, સ્વતંત્ર છે અને સમર્થ છે. એટલે શરીર આ પ્રમાણે લેવાનું છે, બરાબર. જે આપણું શરીર જે કહ્યું અને જે 24 તત્વોનું આપણું શરીર બન્યું એ રીતે ભગવાનના શરીરની વાત નહીં કરી, બરાબર. પછી એમાં શું કહ્યું કે ભાઈ ભગવાન જે તે સ્વતંત્ર છે અને આત્માને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે. અને ભગવાન જે છે તે અતિ સમર્થ છે અને આત્માને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એટલે આ ભગવાનની આગળ આત્માને અક્ષરને અતિશય અસમર્થ લેવો. હવે આત્મા અને અક્ષર શબ્દોનો અર્થ શું લેવો? તો આત્મા એટલે અહીંયા આપણે જે બદ્ધ જીવો જે છે તે આત્મામાં આવે. અક્ષર એટલે કયું? હવે અક્ષરધામમાં જે કોઈ મુક્તો જે છે તે બધા અક્ષરમાં લઈ લેવા, બરાબર. એ ભગવાન આગળ કહેવાય છે અતિશય અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીર છે અને એ બેય જે છે તે ભગવાનનું શરીર. ભગવાન શું છે? એના શરીરી છે અને ભગવાનનું એ શું છે? શરીર છે, બરાબર. અને શરીર એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે, બરાબર. હવે ભગવાન જે છે તે કેવા છે? તો સદાય મૂર્તિમાન છે. એટલે અહીંયા વિશિષ્ટાદ્વૈત વેદાંતનો ઉપયોગ કરેલો છે અને નિરાકારવાદનું ખંડન કરેલું છે. ભાઈ નિરાકારવાદીઓ જે અદ્વૈતીઓ ખાસ કરીને એવું કહે છે કે નિર્ગુણ, નિર્વિશેષ, અનિર્વચનીય બ્રહ્મ જે છે જેના વિશે કંઈ કહી શકાય એવું નથી, નિરાકાર, એનું અહીંયા ખંડન કરેલું છે કે ના, ભગવાન જે છે તે કેવા છે? સદા સાકાર છે, દિવ્ય શરીરવાળા છે. અને એ પરમાત્મા જ પોતે અંતર્યામીપણે કરીને બધા જીવ પ્રત્યે અને જગતને વિશે રહેલા છે. અને શરીર એવા ભગવાન જે છે તે સ્વતંત્ર છે, નિર્લેપ છે. અને એ ભગવાન જે છે સદા સાકાર છે, એટલે સદાય દિવ્ય મૂર્તિમાન છે. અને એવા જે ભગવાન તે જે તે વ્યાપક છે અને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વિશે વ્યાપ્ય ને આત્માને દ્રશ્ય એવા જે દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા પણ રહ્યા છે. આ વાક્ય બહુ અઘરું છે આખા વચનામૃત. એ ઘરે વાંચવા બેસે ને જેને વિશિષ્ટાદ્વૈત વેદાંત ના ખબર પડે આ વાક્યમાં અટવાઈએ, એને છૂટું પાડવાનું. શું કહ્યું? એવા જે તે ભગવાન જે તે વ્યાપક છે, એટલે ભગવાનને વ્યાપક કયા, તેને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા. તો આત્માને અહીંયા દ્રષ્ટા કયો? કોનો? કે શરીરનો દ્રષ્ટા, બરાબર. શરીર જે છે તે દ્રશ્ય છે અને આત્મા જે છે તે દ્રષ્ટા છે, અંદર રહી. એટલે શરીરનું નિયમન કોણ કરે છે? તો અંદર રહેલો આત્મા કરે છે, દ્રષ્ટા જે છે તે કરે છે. શું કહ્યું તે સાંભળો. એવા જે ભગવાન જે તે વ્યાપક છે ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા, એટલે જેટલા પણ આ જગતમાં તમને આત્મા દેખાય છે, બરાબર, જે શરીરના દ્રષ્ટા છે. અને તે આત્માને વ્યાપ્ય અને આત્માને દ્રશ્ય એવા જે દેહ, એટલે આપણા આત્માને વ્યાપ્ય કોણ? આ શરીર આપણું, કારણ કે આત્મા એમાં વ્યાપક અંદર રહ્યો છે અને એ શરીર જે છે તે વ્યાપ્ય. અને દ્રશ્ય કયું? આ શરીર, બરાબર. એટલે એ દેહ એ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિ એ કરીને આત્મા પણ રહ્યા છે. એટલે અહીંયા શું નિરૂપણ થયું? જીવ અને માયા, બરાબર. કારણ કે આપણું શરીર માયાના 24 તત્વનું બનેલું છે અને જીવ આપણો જે છે તે આ છે. તો જીવ અને માયા એ બંનેમાં અંતર્યામીપણે કોણ રહેલા છે? ભગવાન રહ્યા છે. દસમ સ્કંદ તમે જે રાત્રે સાંભળતા હશો તે દસમ સ્કંદની સ્તુતિમાં પણ આ વાત આવે છે કે ભગવાન તમે એમ કહી કે અંતર્યામીપણે જીવ અને જગત, પુરુષ અને પ્રકૃતિ
એ બંને તમારી શક્તિઓ છે. કાળ પણ તમારી શક્તિ છે. એ બધામાં તમે અંતર્યામી પણ રહ્યા છો અને એ બધાનું તમે જ નિયમન કરો છો. આવું ભાગવતમાં પણ આવે છે. એટલે આપણા સંપ્રદાયમાં જે કોઈ તત્વજ્ઞાનના શબ્દો જે છે તે બધા ઇતિહાસ, પુરાણ, વેદો, બરાબર, શ્રુતિ અને સ્મૃતિઓમાં જે કંઈ આવે છે તે જ આપણું તત્વજ્ઞાન છે. બરાબર. એ તો લોકોને, આપણે ત્યાંના લોકોને આપણા સંપ્રદાયનો પ્રચાર પ્રસાર જે આપણા શાસ્ત્રો પ્રમાણે જેવી રીતે કરવો જોઈએ એ કરતા નથી આવડતું. એટલે સંપ્રદાય બહુ બદનામ થઈ ગયો. બાકી આપણું મૂળ જે ઓરિજિનલ તત્વજ્ઞાન છે એનો પ્રચાર પ્રસાર એ રીતે થતો હોય જે રીતે થવો જોઈએ, આપણા સંપ્રદાય ઉપર કોઈ આંગળી પણ ચીંધી ન શકે એવો સોના જેવો સંપ્રદાય. પણ એને એ પ્રમાણે વ્યવસ્થિત ચલાવતા નથી આવડતું ચલાવવાવાળા. બરાબર. અભિમાન નહીં કરતો, પણ જો સત્શાસ્ત્ર જે પ્રમાણે શ્રીજી મહારાજે કહ્યા છે શિક્ષાપત્રીમાં, અને ભગવાન શ્રી હરિએ વચનામૃત, સત્સંગી જીવન અને શિક્ષાપત્રીમાં, એ ત્રણ ગ્રંથોમાં જે પ્રમાણે આપણા શાસ્ત્રોમાં આપણું તત્વજ્ઞાન જે પ્રમાણે બતાવેલું છે, સમજો, વિશિષ્ટાદ્વૈત વેદાંત, એ પ્રમાણે આપણા સંપ્રદાયનો જો પ્રચાર પ્રસાર કરવામાં આવે અને દરેક પ્રકારની જેટલી પણ વાતો માર્કેટમાં આપણી અવેલેબલ છે જેને આ લોકો કથા વાર્તા કરે છે એ બંધ કરી દેવામાં આવે. ખાલી 10 વર્ષ હું તમને ગેરંટી જોડે કહું છું કે આપણા સંપ્રદાયનો પ્રભાવ જે બહારના બીજા સંપ્રદાયો કે બીજા આચાર્યો જે છે તે તરફ એટલો જોરદાર પડે કે બધા અહીંયા આપણા સંપ્રદાયનો અવતાર થઈ જાય, કથા વાર્તા પણ સાંભળતા થઈ જાય. આપણા સંપ્રદાયમાં બીજા લોકો એટલે નહીં જોડાતા કે આપણી પ્રગતિથી એ લોકોને કંઈ હિંસા છે કે એવું બધું છે, એવું આપણે માની લીધું. એવું નથી. આપણા સંપ્રદાયનું જે તત્વજ્ઞાન જે છે તે આપણે પ્રકાશિત નહીં કરી શકતા, સમજો. અને આપણે બધા ફાલતુ આ સ્વામીની વાતો ને પેલી સ્વામીની વાતો ને એ બધા જાહેરમાં જે લવારા કરે છે. બીજું જે બીજી બ્રાન્ચીસ છે જે સંપ્રદાયમાં ડાયરેક્ટ કનેક્ટેડ નથી, પણ બધી બ્રાન્ચીસો જે પડેલી છે સ્વામિનારાયણના નામ પર, એ સ્વામિનારાયણની નથી. એના નામ પર જે બીજી બ્રાન્ચીસો જે છે એ બધી જગ્યા પરથી અલગ અલગ પ્રકારનું બંડ કુબંડ જે ચલાવવામાં આવે છે એને કારણે સંપ્રદાય અને ઇષ્ટદેવ બદનામ થઈ જાય. એટલે પહેલાં સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય એ પ્રમાણે 10 વર્ષ તમારે પ્રચાર પ્રસાર કરવો પડે, અને એ મૂળ સંપ્રદાયનું મૂળ આ વેદાંત છે એ પ્રમાણે એનો પ્રચાર પ્રસાર કરવો પડે. અને એના માટે 10 સાધુઓ એવા હોવા જોઈએ કે જે બહાર જઈને પ્રચાર પ્રસાર કરે. ગ્રહસ્થ કરે એનાથી કોઈને કંઈ અસર નહીં થાય. સાધુ જોઈએ એવા કે જે પોતે ધર્મ નિયમમાં હોય, એનું આચરણ અણિશુદ્ધ હોય, અને એ પોતે બધા દેશોમાં જઈને હિન્દીમાં, ગુજરાતીમાં, આપણા આખા એમાં ગુજરાતમાં અને ગુજરાતની બહાર હિન્દીમાં એ પ્રમાણે સંપ્રદાયના તત્વજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરે. મંદિરો ઇન્ડિયામાં બાંધવાની જરૂર છે, જ્યાં ખાલી જગ્યાઓ છે ત્યાં. મહારાષ્ટ્રમાં, એની આગળ જાઓ તો રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, સમજો. હા, એટલે આ બધી જગ્યા પર અમેરિકામાં મંદિર બાંધીને કંઈ ફાયદો નથી. એ તો આપણા પટેલભાઈ જ આવવાના છે, સમજો. એટલે આ હિન્દી બેલ્ટ જે છે ને એમાં મંદિરો વધારે બાંધીને ત્યાં પ્રચાર પ્રસાર કરવાની જરૂર છે સંપ્રદાયની. ત્યાં કથા વાર્તા હિન્દીમાં કરી એવા જોરદાર વક્તા જોઈએ. અને એક વચ્ચેનો વેકેન્ટ પીરિયડ આવે એમાં પણ 25 વર્ષ તું મહેનત ના જાય. 10 વર્ષ પહેલાં આવી રીતે મહેનત કરવાની, અને પછી 15 વર્ષ કથા વાર્તા આ તે પહેલાં મંદિરો બનાવો, પછી કથા વાર્તા ચાલુ કરો. 25 વર્ષમાં એવું જોરદાર પરિણામ મળે. આ લોકો જે એમ કહે ને પાંદડે સ્વામિનારાયણનું નામ, તો રામ ને શ્રી કૃષ્ણની જેમ સ્વામિનારાયણ ભગવાનનું નામ પણ આખા ભારતમાં થવા માંડે. પણ તમારે પોઝિટિવ રહીને કામ કરવું પડે. સંપ્રદાયમાં ઈષ્ટદેવ જે છે એનું મહાત્મય સમજીને ઈષ્ટદેવનું ને ભગવાનને રાજી કરવા એ પ્રમાણે કામ કરવું પડે. આ બધું છોડી દેવું પડે, સમજી ગયા? તો કામ થાય. 25 વર્ષ આપવા પડે. એક ચાણક્ય જેવા વ્યક્તિએ કેવા 25 વર્ષ આપેલા એના દેશને, અને એને કેવી આખી નંદ સરકાર હતી તો ઉલટાઈ નાખી, આખી ઉથલાઈ નાખી, એવી રીતે. બરાબર. ચાલો, એટલે આ પ્રમાણે શું કહ્યું કે ભાઈ ભગવાન જે છે આત્માને દ્રશ્ય એવા જે દેહ સર્વેમાં પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા પણ રહ્યા છે. આત્મા પણ રહ્યા એટલે બધાનું નિયમન કરે છે ભાઈ. આકાશની જેમ નિર્લેપ નથી. ભગવાનમાં અને આકાશમાં ફેર શું છે? આકાશ રહ્યો છે બધે, સર્વવ્યાપક છે, પણ આકાશ કોઈનું નિયમન નહીં કરતો. ત્યારે ભગવાન બધાનું નિયમન કરે છે. બરાબર. અંતર્યામી પણ રહીને દરેક જીવનું નિયમન કરે છે.
માયામાં જે કંઈ ચિત્ર વિચિત્ર ઘટના થાય તે ભગવાનને બધી ખબર છે કે અત્યારે ઈરાન પર બોમ્બમારો થઈ રહેલો છે, પણ કરતું ન કરતું અન્યથા કરતું ભગવાન છે. અઘટિત ઘટના સામર્થ્ય ભગવાનમાં છે. જે ઘટના આપણે ન ગમતી હોય પણ એ ભગવાને પોતાની ડિક્શનરીમાં લખી હોય એટલે એ ઘટીને જ રહી. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રોમાં કયા હોય ત્યારે પુરુષોત્તમને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય. રૂપવાન એવું જે દ્રશ્ય એ પ્રમાણે શાસ્ત્રોમાં એને પ્રતિપાદન કર્યા હોય એટલે પૃથ્વી આદિ રૂપે. હવે તમે જેમ સમજો ત્યારે એમ કહી કે તેને આત્મા એટલે એવી રીતે સર્વેના આત્મા પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રોને વિશે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય એટલે પૃથ્વી આદિ રૂપે. ત્યારે પૃથ્વી આદિ રૂપે એમનું પૃથ્વી આદિ જે એમ કહી કે શું છે દ્રશ્યપણે કયા હોય ત્યારે શું છે કે એના આત્માપણે કયા હોય ત્યારે પુરુષોત્તમને દ્રશ્ય રૂપે પ્રતિપાદન કર્યા હોય. હવે આ બધું છે ને જે વધારે શાસ્ત્ર વાંચતા એના માટે છે. શાસ્ત્રોમાં પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ તો એ ભૂતો જે કયા તે ભૂતોના નિયમન કરનારા પણ એ ભગવાન છે. તો શાસ્ત્રોમાં ઘણી જગ્યા પર યશ્ય પૃથ્વી શરીરમ એટલે ભગવાનનું પૃથ્વી શરીર છે. જળ જે છે તે પણ ભગવાનનું શરીર છે. તેજ જે છે તે પણ ભગવાનનું શરીર છે. તો એ પ્રમાણે એ ભગવાનનું નિરૂપણ કરેલું તો ભાઈ પૃથ્વી રૂપે ભગવાનને કહેવા હોય કે પૃથ્વી જે છે તે ભગવાન છે. તો ત્યારે એ પૃથ્વી આદિ રૂપે ભગવાનનું નિરૂપણ કરેલું હોય ત્યારે એ પૃથ્વીને ભગવાનની કઈ હોય. પૃથ્વીની અંદર જે અંતર્યામી પણ રહીને એ ભગવાન એનું નિયમન કરે છે તે ભગવાનની વાત કરે છે. એટલે શું કહ્યું દ્રશ્ય તેના આત્માપણે કરીને શાસ્ત્રમાં કયા હોય એટલે પૃથ્વી આદિકના આત્માપણે કરીને એટલે એનું નિયમન કરનાર તરીકે ભગવાનને કહેવા હોય ત્યારે એ દ્રશ્ય રૂપે ભગવાનનું નિરૂપણ કરેલું એટલે પૃથ્વી આદિક રૂપે એટલે જે દેખાય એ રૂપે કરેલું. સમજો આ બધું પૃથ્વી આદિક જે કોઈ છે તે તો દેખાતું હોય ને એ રીતે કરેલું. હવે જીવ જે છે તે આપણો દેખાતો નથી. સમજો આપણો જીવ જે છે તે કાં દેખાય એ જીવ દેખાતો નથી તો આગળના વાક્યમાં એવું આવશે સાંભળો. અને જ્યારે દ્રષ્ટાના આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રોમાં કયા હોય છે. દ્રષ્ટા એટલે જીવ. સમજો એટલે જીવાત્માના જ્યારે એટલે શું જે આત્માપણે કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે પુરુષોત્તમને અરૂપપણે એટલે જીવાત્માપણે કારણ કે જીવાત્મા કેવો છે આપણે નિરાકાર છે અરૂપ છે તો ત્યારે એ ભગવાનને એ રીતે કયા હોય. પણ એ જીવાત્મા અરૂપ છે એટલે પરમાત્માને અરૂપ નથી ગયા એના નિયમન કરનારા કયા છે. સમજો એટલે એના શરીરી તરીકે કયા છે. હવે જીવાત્માનું નિયમન કરનારા છે. જીવાત્મા રૂપે એટલે જીવાત્માની અંદર શરીરી રૂપે ભગવાન રહ્યા છે. એનું નિયમન કરનારા એ ભગવાન છે. તો એ ભગવાન એનું નિયમન કરે છે એની અંદર રહીને એ જીવાત્માનું નિયમન કરી રહેલા છે. પેલો પંખો નહીં ચાલતો હા એ પંખો કાંથી ત્યાં સ્વિચ છે કાંઈ અહીંયા છે ત્યાં હશે એ વચ્ચેનો ચાલે તો ત્યાંથી જ ચાલે વચ્ચેનો અહીંયા ચાલે અહીંયા સીટ હા થયો લો કાઢી દો ઓકે. હવે જ્યારે એને જીવાત્મા પણ કહ્યો હોય ત્યારે એનું અરૂપે વર્ણન કરેલું સમજો પણ એકચ્યુઅલી એ અરૂપે કહે એટલે નિરાકાર નથી ભગવાન. પેલો જીવાત્મા નિરાકાર છે ને એટલે અરૂપે કરેલું પણ એ જીવાત્મા રૂપે એને કહ્યા એટલે ભગવાન જીવ નહીં થઈ ગયા પણ ભગવાન એની અંદર રહીને એનું નિયમન કરે છે એટલે એ રીતે એનું વર્ણન કરેલું શરીરી રૂપે. સમજો એટલે કહ્યું શાસ્ત્રોના શબ્દો જે છે તે ભગવાનના ભક્ત હોય શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય એની પાસે ભણવા. આ બધું રામસ્વામી કેશુસ્વામી પાસે અમે વર્ષો પહેલાં 1995માં ભણતા હતા એટલે અમને પણ આટલું બધું ભગવાનની કૃપા છે કે એમને એવા મળી ગયા સારા સાધુ તો યાદ છે આવડે. બાકી આ બધું કેવી વસ્તુ છે વચનામૃત કેવા છે આ તમને ચોખ્ખું કહી દઉં ગ્રહસ્થાશ્રમમાં હોય જે કે જે અહીંયા રહેલા હોય એને મારા ખ્યાલથી આપણા વચનામૃતમાં તમને કહી દઉં તો 262માંથી ઓછામાં ઓછા 25-30 વચનામૃત એવા હશે કે જે એને આવડે જ નહીં કોઈને નહીં આવડે.
મારા ખ્યાલથી તો 60 વચનામૃત હશે એવા જે જ્યાં તત્વજ્ઞાનની વાત આવે તો લોકો ગોઠા જ ખાઈ જાય. 200 વચનામૃત થોડાક એવા હશે કે જે આવડી જાય, પણ 62 છે બાકીનાથી આવડવા બહુ અઘરા છે. એમાં જેને તત્વજ્ઞાન આવડતું એને જ આવડે, સમજો. બાકી આ ધર્મ નિયમના જે કે આ નહીં કરવું, પેલું નહીં કરવું, આ કરે તો પેલું થાય ને એ આવડી જાય, એમાં કાંઈ છે. પણ જ્યાં તત્વજ્ઞાનની વાત હોય, શરીરી ભાવ, નિયામ્ય નિયામક ભાવ, ધારક ધાર્ય ભાવ, તો એમાં જેને વેદાંતમાં રુચિ પડતી હોય એવો જેને સત્સંગ કરી હોય એને જ આવડે કે અહીંયા આ રીતે એ વાત કરેલી છે, વિશિષ્ટા દ્વૈત વેદાંત. એટલે અરૂપપણે કરીને શાસ્ત્રમાં કયા હોય છે. ભાવાર્થ એટલો છે કે સાંભળો હવે આ ભાવાર્થ જે છે ને આની ટીકા મેઇન છે આ વચનામૃત, આમાં ટાઈમ પકડશે. જ્યાં પરમાત્માનું પૃથ્વી આદિ રૂપે કે જીવાત્મા રૂપે વર્ણન હોય ત્યાં તેના આત્માપણે વર્ણન કરવાનો અભિપ્રાય છે એમ જાણો. આવી એટલે એ પૃથ્વી આદિ રૂપે કે આત્માપણે ભગવાનનું જે વર્ણન કરેલું છે ત્યાં શું વર્ણન છે કે ભગવાન જે અંદર રહેલા છે ભગવાનની વાત કરેલી છે. ભગવાનને કંઈ માયાને નહીં કીધા કે ભાઈ એ પૃથ્વી આદિ રૂપે તો આ ભગવાન કંઈ આ પૃથ્વી આદિ રૂપે એટલે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એ રૂપે નહીં ગયા કે ભાઈ જીવ રૂપે એટલે કે આપણા જેવા ભગવાન નહીં થઈ જતા કે સમજો, ખુશ થઈ જાય કે આપણા જેવા ભગવાન એટલે આપણે ભગવાન થઈ ગયા. ના, એવું નહીં ભાઈ. શાસ્ત્રોના શબ્દો જે છે ને થોડા યુક્તિ પ્રયુક્તિવાળા છે. એટલે આમાં શું કહ્યું, એના શરીરપણે ભગવાનને કયા છે. શરીરીપણે એટલે શું, એના નિયામક, એના નિયંત્રણ કરનારા, એના ધારક, સમજો. એટલે ધારક, નિયંતા અને શેષીય ભગવાનને કયા. એટલે આ પ્રથમનું 64મું વચનામૃત જે છે ને તે આપણો 100મો શ્લોક જે શિક્ષાપત્રીનો છે ને, કયો છે મોટાભાઈ 100મો શ્લોક? બોલો બોલ ભાઈ, 100મો શ્લોક. વેરી ગુડ, ગિરીશભાઈને ખબર હશે, બોલો. રામાનુજાચાર્યનું શ્રી ભાષ્ય. બરાબર છે. હા જી, આધ્યાત્મ શાસ્ત્ર. કયા કયા બે કયા બોલો? વાક્ય રચના ભૂલી જાઓ, આપણે કઈ પરીક્ષા નહીં આપવાની. ઓકે, વેરી ગુડ. શ્રીમદ ભાગવત ગીતા એટલે ગીતાનું ભાષ્ય અને વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય એટલે રામાનુજાચાર્યએ જે શ્રી ભાષ્ય કહ્યું એ આપણું આધ્યાત્મ શાસ્ત્ર છે. હવે એ આપણું આધ્યાત્મ શાસ્ત્ર તમે જ્યાં સુધી ભણો નહીં ત્યાં સુધી તમે આપણા સંપ્રદાયને જાણતા નથી. માળા ફેરવો ઈષ્ટદેવની, બેસ્ટ કામ છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો, બેસ્ટ કામ છે. સેવા કરો, બેસ્ટ કામ છે. પણ એ સાથે તમે તમારા ઈષ્ટદેવને એમણે જે પ્રમાણે અધ્યાત્મનો અર્થ શું થયો? અધિવત્તા આત્મા. અધિ એટલે શું? તમારી સામે જે છે તે. અને આત્મા એટલે શું? તમે પોતે. તો તમારી સામે એટલે જેની સામે બેસીને એની ઉપાસના કરવી અધ્યાત્મ શાસ્ત્ર છે. તો એની ઉપાસના જે છે તે આપણી ઉપાસના જે છે તે કેવી છે? તો એના માટેનો શ્લોક કયો શિક્ષાપત્રીનો? મતમ વિશિષ્ટા દ્વૈતમ મે ગોલોકુદામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ શિવા મુક્તિષ્ઠ ગમ્યતા. આપણો આખો સંપ્રદાય જે છે ને આ 121માં શ્લોકમાં આવે, આખો સંપ્રદાય. પહેલાં આપણો અધ્યાત્મ શાસ્ત્ર જે આ 100મા શ્લોકમાં કહ્યું ને તેમાં આપણો મત કયો છે તે 121માં બતાવ્યો ભાઈ. તો વિશિષ્ટા દ્વૈત મત છે આપણો. વિશિષ્ટા દ્વૈત એટલે શું? તો વિશિષ્ટ રીતે અદ્વૈત. વિશિષ્ટ રીતે અદ્વૈત એટલે શું? તો ભાઈ ભગવાન જેવા તો એક ભગવાન જ છે અનંત કોટી બ્રહ્માંડમાં, બીજું કોઈ નથી. અંત્યનું કેટલામું વચનામૃત? 39મું વચનામૃત. કે ભાઈ અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન જેવા તો એક ભગવાન જ છે. બે ભગવાન નથી કે ચાર ભગવાન નથી, જ નથી. નહીં તો ભગવાન શું કહે? એક ભગવાન કે અત્યારે 4 દિવસથી સુરતમાં બહુ ગરમી પડે છે. બીજો કહે કે સુરતીઓ બિચારા આટલી ગરમી સહન કરવાને લાયક નથી, થોડી ઘટાડી દો. સમજો, ભગવાન જેવા તો એક ભગવાન જ છે. તો એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એટલે ભગવાનને સમાન ધર્મી બીજો કોઈ નથી. જીવ અસંખ્ય છે, ભગવાન તો એક જ છે. અને એ ભગવાન જે છે તે બધા જીવોની અંદર અંતર્યામીપણે કરીને બધા જીવોનું નિયમન કરે છે. આપણા બધાનું નિયમન એ ભગવાન કરે છે. આપણે બધા એ ભગવાન આગળ અતિશય પરતંત્ર છે, અસમર્થ છે. આપણે આજે એવું માનીએ ને હું તો મારા મનનો રાજા જે ધારું એ કરું, એ આપણો વહેમ છે. આ પેલો આપણો પહેલવાન આ લોકોની જોડે સેવા કરે તે કલ્પેશ કેવો પહેલવાન જેવો દેખાય. 70 દિવસ એની હાલત શું હતી તેના પપ્પાએ મને અહીંયા પુલ ઉપર કહ્યું. મને દયા આવી ગઈ, કારણ કે એને જે કામ આ 36 વર્ષની ઉંમરમાં થયું, મારા પપ્પાને 48 વર્ષે આવું જ થયું. કે જ્યારે 48ના હતા ત્યારે મારા પપ્પા, ત્યારે મને મારા બાપાની હાલત યાદ આવી ગઈ. કેવો અટ્ટો કટ્ટો દેખાય માણસ,
પછી મને ભગવાનના વાક્ય યાદ આવ્યા કે એ જીવ અને એ માયા બંને ભગવાન આગળ અતિશય અસમર્થ છે. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે લૂટ્યો અર્જુન વહી તીર વહી વાણ. આપણા હાથમાં કંઈ નથી મોટા ભાઈ. આપણા પ્રારબ્ધ જેવા હોય એ પ્રમાણે અંતર્યામીપણે રહેલા ભગવાન જે છે તે આપણા કર્મનું ફળ આપે. એટલે દાદાગીરી કોઈની જોડે ન કરવી. ભગવાને દૈન્ય ભાવ રાખવાનો કયો શરણાગતિના 6 લક્ષણમાં. દૈન્ય ભાવ એટલે ખબર તમને? તમે જે કંઈ કરો છો તે આખા દિવસ દરમિયાન સવારથી માંડીને સાંજ સુધી નહીં, રાત સુધી ભગવાને જે કહ્યું એ બધા તમારા કર્મો જે છે ને તે બધા ભગવાનને લગતા જ છે. તો પણ સાંજ પડે ને રાત પડે ત્યારે શું વિચારવાનું ખબર? હું મારા ભગવાન માટે કંઈ જ નહીં કરતો. આવો દિન્ય ભાવ, દૈન્ય ભાવ રાખો. ગરીબડા થઈ જવું એટલે આપણામાં અહંકાર ના આવે. કેમ? અંદર રહેલા શરીરી પણ રહેલા ભગવાન એ બધું જોઈ રહેલા છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં ભગવાને શું કહ્યું? પોતે જે ધર્મ પાડે છે એનો અહંકાર ન કરવો. પોતાનામાં જે જ્ઞાન છે આત્મા પરમાત્મા સંબંધી એનો અહંકાર ન કરવો. એનું વજન નહીં લાગવું જોઈએ તમને કે હું બહુ જ્ઞાની છું, અહમ બ્રહ્માસ્મિ એમ કરીને જોર જોરમાં બૂમ બરાડા નહીં પાડવાના. સમજો કે મને જ બધું આવડે છે, હું કેમ એ જ સાચું. નોટ લાઈક ધેટ. એવું નથી. પોતાનામાં કદાચ કંઈક વૈરાગ્યના 2-4 છાંટા દેખાય તો એનું વજન નહીં લાગવું જોઈએ. અને પોતાને ભગવાનને વિશે કંઈક ભક્તિ છે એનું પણ વજન લાગવું જોઈએ નહીં. એના માટે ભગવાને શબ્દ કયો વાપરો છે ખબર? પેલો ધનવાન પુરુષ પોતે પહેલાં એમ કે પેલી સોનાની વાંસળી લઈને જતો હોય ને અને એ રાત્રે સૂઈ જાય ત્યારે એને એનું વજન લાગે. વજન એટલે કેવું વજન? અંદર વજન લાગે કે પેલું મારા હાથમાં વજન છે, જોખમ છે. એને રાત્રે નિદ્રા પણ બરાબર ન આવે. તેમ પોતાનામાં રહેલા સારા ગુણોનો પણ અહંકાર એનું વજન ન લાગવું જોઈએ. આ દૈન્ય ભાવ છે. આ શું છે? દૈન્ય ભાવ. અને જ્યારે તમને દૈન્ય ભાવ હશે ને ત્યારે પેલી વાત સાચી પડશે. શું? પ્રેમ ગલી હતી સાંકડી જીસમે દો ન સમાય. દો ન સમાય એનો અર્થ તમને ખબર છે? જ્યાં તમને તમારું હું પણ આવ્યું ને કે હું આ કરું છું એટલે ભગવાન ત્યાં ન હશે. જ્યાં હું ત્યાં તું નહીં, અને જ્યાં તું ત્યાં હું નહીં. યાદ રાખજો. જ્યાં ભગવાન આવશે ને ત્યાં તમે ભગવાનની અંદર શરણાગતિ સ્વીકારી લીધી ને એટલે ભગવાનનું બધું થઈ ગયું. આત્મા અને આત્મીય બંને ભગવાનને સમર્પિત કરી દીધા. આ આપણું વેદાંત છે. આ આપણા વેદાંતની વાત તમે જો બહાર આ પ્રમાણે કરો ને લોકો ગાંડા થઈ જાય. એટલું જોરદાર આપણું વેદાંત છે. પણ આપણું એ ભાગ્ય ખરાબ છે સંપ્રદાયનું કે શું કંઈ પનોતી બેઠેલી છે કે આપણે લોકો સોશિયલ મીડિયા પર ને બધે બદનામ જ થઈએ. બાકી આપણું વેદાંત એટલું બધું ઉત્કૃષ્ટ છે. આવું ચોખ્ખું લખેલું છે કે હું અને મારું આત્મા અને આત્મીય. પેલા બલિરાજાએ જે ભાગવતજીમાં કહ્યું છે ને કે છેલ્લે મારું માથું બચ્યું એની પર પગ મૂકી દેવું. આ આપણું વેદાંત છે. સર્વસ્વ. સર્વસ્વનો અર્થ શું થયો? સર્વ એટલે આ બધું દેહ કે બધું ને સ્વમાં પોતે પોતાનો આત્મા સમર્પિત કરવાનો. આ આપણું વેદાંત છે. થશે એ પણ દિવસ આવશે. સારા દિવસ અચ્છે દિન આએંગે. ચલો, એટલે આ વચનામૃતમાં શું કહ્યું તે સાંભળો પહેલાં કે ભાઈ જ્યાં પરમાત્માનું પૃથ્વી આદિ રૂપે કે જીવાત્મા રૂપે વર્ણન કર્યું હોય ત્યાં તેના આત્માપણે વર્ણનનો અભિપ્રાય છે એમ જાણવું. શરીરવાચક શબ્દનો શરીરીમાં પર્યવસન થાય તે સ્વભાવ છે. માટે શરીર શબ્દથી શરીરીનું ગ્રહણ થઈ શકે તેમ છે. જેમ દેવદત્ત જાનાતી આ સ્થળે પિંડ વિશેષનો વાચક એવો પણ દેવદત્ત શબ્દ શરીરી ચેતનને જણાવે છે. બહુ મસ્ત વાત કરેલી. શરીરવાચક શબ્દનો શરીરીમાં પર્યાવસન કરવાનો છે. હવે દાખલા તરીકે હું એમ કહું કે આ નામ શું? મને બહુ મોટી બીમારી થઈ ગઈ. અમિતભાઈ. હા, અમિત માળા ફેરવે છે. હવે માળા એનો હાથ ફેરવે છે અને એના શરીરનો એમાં રોલ છે કે જે માળા ફેરવી રહેલો છે ત્યારે. પણ હું જ્યારે એમ કહું કે અમિત માળા ફેરવે છે એટલે એનો જીવાત્મા અંદર આવી ગયો. કારણ કે એનો જીવાત્મા એનાથી જુદો નથી થવાનો. હું એમ કહું કે આ કમલભાઈ શાંતિથી અત્યારે સત્સંગ સાંભળી રહેલા છે માળા હાથમાં પકડીને. કારણ કે એમને આ પ્રથમનું 64મું વચનામૃત સમજવું હતું. એટલે એ ભાઈને થયું માળા ફેરવામાં ધ્યાન લાગે એના કરતાં વચનામૃત સમજવા. તો હું જ્યારે એમ કહું કમલભાઈ સાંભળે છે તો કમલભાઈનું શરીર એકલું નહીં સાંભળતું, અંદર બેઠો બેઠો પેલો આત્મા જે છે ને એ પણ અંદર ગણી લેવાનો. હું એમ કહું કે આ ભાઈ અદબ પલાટી વાળીને શાંતિથી બેસીને અહીંયા ધ્યાન આપી રહેલા છે મેહુલભાઈ, તો એનો મતલબ એવો ન સમજવો કે મેહુલભાઈ એટલે આ શરીર જ બેઠેલું છે, એનો આત્મા અંદર પર્યવસાન થઈ ગયું. એટલે
અહીંયા કહેવાનો મતલબ એવો છે કે જ્યાં જ્યાં તમે શરીરવાચક શબ્દનો પ્રયોગ કરો ત્યાં અંદર રહેલો શરીરી ઓટોમેટિક આવી જાય. હું દીપક કહ્યો એટલે દીપકનો આત્મા આવી ગયો. હું નિગમ કહ્યો એટલે નિગમનો આત્મા આવી ગયો. ભલે દીપક કે નિગમ કે અમિત એ શરીરનું નામ છે, નામ એ શરીરનું છે. તમારી અત્યારે 40 વર્ષની ઉંમર હોય સમજો તો 40 વર્ષ પહેલાં આ શરીરનું નામ આ નહીં હતું, એટલે આનું નામ આત્માનું નામ અમિત નહીં હતું, કે આત્માનું નામ દીપક નથી, કે આત્માનું નામ નિગમ નથી. સમજો, આત્માનું કોઈ નામ જ નથી, નામ તો આ શરીરનું છે. પણ જ્યારે તમે શરીરવાચક શબ્દનો નામ તરીકે ઉપયોગ કરો ત્યારે અંદર રહેલો શરીરી પણ આવી જાય એમ માનવાનું. દેવદત્ત જાનામી, દેવદત્ત જઈ રહેલો છે કે દેવદત્તને હું જાણું છું એવું તમે કહું તો દેવદત્તને જાણો એટલે એના શરીરને જાણો, એની જોડે એના આત્માને પણ જાણો કે કેવો માણસ. મેહુલ બેઠો છે તો હું મેહુલની જોડે મેહુલના આત્માની સાથે વાત કરું જ છું. મનીષ બેઠો છે, માળા ફેરવે છે, ધ્યાન આપીને આમ સાંભળી રહેલો છે, ઊંઘ ઉડાડીને કોશિશ કરી રહેલો છે, પ્રયત્નશીલ છે કે તત્વજ્ઞાન સમજવું છે, તો મનીષ જોડેનો આત્મા બેઠેલો જ છે. એટલે શરીરવાચક શબ્દનો જ્યારે ઉપયોગ થાય ત્યારે અંદર બેઠેલો શરીરી એ પણ માની લેવાનો. હવે અહીંયા એવું જ છે, સમજો અહીંયા કહેવા શું માંગે છે, મેં તમને ઉદાહરણ તમારું આપ્યું પણ આમાં સમજવાનું ભગવાનનું છે કે જ્યાં જ્યાં શાસ્ત્રોમાં એ પ્રમાણે ભગવાનનું નિરૂપણ માયાના તત્વો તરીકે કે કોઈ જીવ તરીકે કહ્યું હોય કે ભાઈ ઇન્દ્ર ભગવાન છે, કહ્યું હોય કે બ્રહ્મા ભગવાન છે, એમ કરીને ભાગવતજીમાં બ્રહ્માજીની સ્તુતિ કરી હોય, કહ્યું કે સૂર્ય ભગવાન છે, સત્સંગી જીવનમાં ભગવાન શ્રી હરિ સૂર્યનારાયણની સ્તુતિ કરે છે. ભાઈ સૂર્યનારાયણ હસતા હસતા કહે છે ભાઈ રહેવા દો, તમે સ્તુતિ કરો છો બધી વાત સાચી, પણ તમે તો નારાયણ છો પોતે, અને તમે જ અમને બધાને પ્રકાશમાન કરવા માટે એમ કહે કે શું જ આટલું સામર્થ્ય આપેલું છે, એમ કરીને સૂર્ય ભગવાન આપણા શ્રી હરિની સ્તુતિ કરી. સમજો, તો હવે સૂર્યનારાયણની ભગવાને જે સ્તુતિ કરી તો કેમ કરી કે ભાઈ એ સૂર્યની અંદર ભગવાન પોતે અંતર્યામીપણે બિરાજમાન છે, અને સૂર્યએ કોઈ કાળે એવું તપ કર્યું હશે કે જે તપ કરીને એમણે જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય એવું પુણ્ય કર્યું, જેને કારણે ભગવાને અમને આખા જગતને પ્રકાશમાન કરવાનું સામર્થ્ય આપ્યું. આઈડિયા આવે છે? તો સૂર્ય પાછળ નારાયણ શબ્દ લાગે છે કેમ? તો એ સૂર્યની અંદર અંતર્યામીપણે જે રહ્યા એ નારાયણની વાત છે. સૂર્ય પોતે નારાયણ નથી. સમજવા જેવું છે. અક્કલ સે ખુદા પહેચાન, અલ્લાહને ભેજા ભેજા લેકિન ભેજા નહીં ભેજા, એવી વાત છે. લોકો શું સૂર્યનારાયણ એટલે સૂર્ય જ નારાયણ છે. અરે સૂર્યનારાયણ એટલે સૂર્યની અંદર રહેલા નારાયણ. ઇન્દ્રની જ્યાં સ્તુતિ કરેલી હોય તો ઇન્દ્રની અંદર રહેલા ભગવાનની સ્તુતિ થાય છે. બ્રહ્માજીની સ્તુતિ કરી હોય તો ત્યાં બ્રહ્માની અંદર રહેલા ભગવાનની સ્તુતિ થાય છે. સમજો, એટલે સ્તુતિ જે પ્રકરણ આવે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ત્યાં એમ કહ્યું હોય કે તમે ભગવાન છો એમ કરીને ઇન્દ્રની સ્તુતિ કરેલી હોય, કોઈ પણ દેવતાની સ્તુતિ કરેલી હોય. ત્યારે કેશુ સ્વામી આપણા જે ધામમાં ગયા અહીંયા જ આપણે સભા કરતા હતા, આપણે બહુ ભાગ્યશાળી કે આપણે એમની છેલ્લી સભાઓ અહીંયા કરેલી ને ભાઈ બીજે વર્ષે જ ધામમાં ગયા. તે શું કહેતા હતા? સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. એટલે દરેક દેવને કરેલા નમસ્કાર કોના તરફ જાય છે? ભગવાન નારાયણ તરફ, કેશવ તરફ જ જાય છે, એના પ્રત્યે જ જાય છે. એટલે જ્યાં જ્યાં શાસ્ત્રોમાં દેવતાનું નિરૂપણ ભગવાન તરીકે કરેલું હોય ત્યાં એ દેવતાને નારાયણ રૂપે કે ભગવાન રૂપે નહીં કયા માય ડિયર, એની અંદર અંતર્યામીપણે રહેલા ભગવાનની સ્તુતિ કરેલી છે. કેમ? ભાગવતજીમાં તમે દસમ સ્કંદ રાત્રે સાંભળો છો, એમાં શું આવ્યું? પેલો ઇન્દ્ર હતો, એને ખોટું લાગી ગયું કે આણે તો યાર આ પર્વતની અન્નકૂટ લગાવ્યો અને એની પૂજા કરાવી. આ કોણ? નાનો બાળક. અને કૃષ્ણ કનૈયો જે માને છે તે આ હું બચાવવાનો. એણે કીધું બાર એમાં મેઘ ખાંગા કરો, વરસાદથી એમ કે આખું વ્રજ ડૂબાડી દઈએ. ભગવાને શું કર્યું? ગોવર્ધનને 7 દિવસ સુધી તટની આંગળીમાં ઉચકી નાખ્યો, બધા વ્રજવાસીઓને અંદર લીધા, દોઢ ધાખર બધાને અંદર લઈ લીધા, બધાનું ભગવાને રક્ષણ કર્યું. ઇન્દ્રને થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. એટલે એને આઈડિયા આવી ગયો આ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. સીધો ઇન્દ્ર આવી ગયો વ્રજને વિશે અને ભગવાનને પગે લાગ્યો. ભગવાનને કહે કે માફ કરજો, તમે નારાયણ છો, તમારી માયાથી મોહિત થઈને અમે અમારી જાતને ભગવાન સમજી બેઠેલા, પણ ખબર પડી ભગવાન તો તમે છો. આ ભગવાનની માયાથી આપણે મોહિત થઈ જઈએ છીએ એટલે આપણે અહંકાર આવી જાય. હું વાસુદેવ બહુ હોશિયાર. અરે મારા કાકા, મારા મામા, મારા બાપા વાસુદેવ અંદર બેઠેલો જે વાસુદેવ છે ને એ હોશિયાર. આ વાસુદેવ કંઈ નહીં, કોરોનામાં થઈ ગયું, આ હાથ આપે તો ચલાતું હતું. બરાબર? તો વાસુદેવ જો પેલો મજબૂત હોય એકદમ તો પછી આ વાસુદેવ લબડી થોડો જાય. પણ એ વાસુદેવ તો મજબૂત જ છે, પણ આ વાસુદેવનું શરીર જે છે ને તે કર્મને આધીન છે. એટલે કોરોનામાં 65 દિવસ આમ લબડી ગયો.
સમજી ગયા? ડૉક્ટરને પૂછતા હતા નિખિલ ઝેરીવાળાને, હાલો કે કંઈ જો ભાઈ આ ભાઈને સાચવજો, આ ભાઈ કે ગેરંટી શું? તે કે અહીંયા ઊભો રહેલો છે એટલી ગેરંટી, પછી અહીંયાથી પછી કોઈ ગેરંટી. બરાબર? કેમ? આપના શરીરની ગેરંટી કોઈ ડૉક્ટર નહીં આપી શકે. આ શરીરની અંદર જીવાત્માએ કેટલા સમય રહેવાનું છે કોઈ ડૉક્ટર નક્કી નહીં કરતો. એ કોણ નક્કી કરે? પરમાત્મા આ ડૉક્ટર નક્કી કરે. બાકી કોઈ મરવા તૈયાર થાય એવો જ? બધાને અમરપદો જોઈએ છે, પણ આ શરીરમાં કેટલો સમય આત્માએ રહેવાનું એ નક્કી કોણ કરે? ભગવાન નક્કી કરે. એટલે એ ભગવાન જ્યારે જેનું જેટલું આયુષ્ય, એટલે શું કહ્યું ભાગવતજીમાં? કાળ રૂપે કરીને એ ભગવાન બહાર રહેલા છે અને બધા જીવોની આયુષ્યને ખાઈ રહેલા છે. કેટલા વર્ષની આયુષ્ય પેલા ચિત્રકેતુને કે ઓકે 68 વર્ષ, આટલા દિવસ, આટલો સમય, ચાલો આની ટિકિટ કેન્સલ કરો, પૂરો થઈ ગયો ટાઈમ. એટલે ભગવાન કાળ રૂપે કરીને 68 વર્ષનો થાય, જેટલો સમય લખ્યો હોય, જેટલી ઘડી લખેલી હોય એટલો સમય થાય એટલે એને ખેંચી લે. અને અંતર્યામી પણ એ જ ભગવાન જીવની અંદર રહીને એનું નિયમન કરે છે. આપણી અંદર અંતર્યામી પણ એ રહ્યા. એટલે શું કહ્યું? વાસુદેવ જગતની અંદર અને બહાર બંને રહેલા છે. એટલે આપણી અંદર પણ એ રહેલા છે અને બહાર પણ રહેલા છે. અંદર રહેલા છે એટલે તમારા મનના સંકલ્પ બધા એ જાણે છે. કહ્યું ને, તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના જિસકે હાથ મેં બૂટની દોરી. બરાબર? એટલે એ બધું જ જાણે છે ભગવાન. જીવન દોરી બરાબર છે. બરાબર? હું તો કોમેડીમાં બોલું બૂટની દોરી. ભગવાન બધું જ જાણે છે. એટલે કોઈને મન વચન કર્મથી દુખાવવા નહીં. ચાલાકી ભગવાન આગળ ન ચાલે. દુનિયામાં કદાચ ચાલી જાય, ભગવાન આગળ ન ચાલે. ચાલો, એટલે આમાં શું કહ્યું? શરીરવાચક શબ્દનો શરીરીમાં પર્યવસન થાય એવો સ્વભાવ છે, માટે શરીર શબ્દથી શરીરીનું ગ્રહણ થઈ શકે છે. જેમ દેવદત્ત જાનાતી આ સ્થળે પિંડ વિશેષનો વાચક એવો પણ દેવદત્ત શબ્દ શરીરી ચેતનને જણાવે છે. એટલે મેં તમને કહ્યું એ પ્રમાણે ચેતનને જણાવ્યો ને. દીપક તો દીપકની અંદર રહેલો જીવ, કમલ તો કમલની અંદર રહેલો જીવ, અમિત તો અમિતની અંદર રહેલો જીવ, ગિરીશભાઈ તો ગિરીશભાઈની અંદર રહેલો જીવ. ભાઈ તારું નામ શું છે ભાઈ? ધ્રુવ. સરસ નામ દે. ચાલો, તેવા શ્રુતિ સ્મૃતિના પ્રયોગો છે. નિરુક્તમ ચ નિરુક્તમ ચ નિલયનમ ચ નિલયમ ચ વિજ્ઞાનમ ચ વિજ્ઞાનમ ચ સત્યમ ચ અનુક્તમ ચ સત્યમ ભવતા સર્વકલ્પિતમ બ્રહ્મ પુરુષ વેદમ સર્વમ અયમાત્મા બ્રહ્મ તત્વમસી સર્વમાસ્મ સ્વભૂત ત્વમ વે અહમસ્મિ સર્વ સમાપ્નોપી તતોસ્મિ સર્વ ક્ષેત્રજ્ઞમ ચામે વિદ્વી જ્યોતિષિમ વિષ્ણુ ગુરુવંતાની વિષ્ણુ વર્ણાની વિષ્ણુ ગિરિયોધિશ્ચ નદ્ય સમુદ્રશ્ચ સ એવ સર્વ યદંતિ યન્નાસ્તિ ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇત્યાદિ ચિદ અચિદાત્મક જગતના આત્મા પરમાત્મા છે તેવી શ્રુતિ સ્મૃતિઓ છે. ચિદ એટલે ચેતન એવા તમે બધા, અચિદ એટલે આ માયા જ. એ બંનેના આત્મા કોણ છે? પરમાત્મા છે. એટલે આપણા જેવા જેટલા ચેતન છે બધા, અને આ માયા જે છે, આ માયા જે છે, આ બધું જે માયાનું કારખાનું દેખાય છે, એ બધાનું નિયમન કોણ કરે છે? તો તમારો ને મારો આ ભગવાન. એના આત્મા એટલે એનું નિયમન કરનાર, એના ધારક, નિયંતા અને શીર્ષી. આવું કોણ કહે છે? શ્રુતિ સ્મૃતિઓ કહે છે. શ્રુતિ કેમાં આવે? વેદોમાં આવે. સ્મૃતિમાં યાજ્ઞવલ્ક સંઘ લિખિતમાંનું ઘણી બધી સ્મૃતિઓ છે. તેમાં આવા વાક્યો છે કે ભાઈ ચિદ અચિત એટલે જીવ અને માયા એ બંનેનું નિયમન કોણ કરે છે? આ પરમાત્મા કરે છે. બરાબર? ચાલો, તેવી શ્રુતિ સ્મૃતિઓ છે. યસ્ય આત્મા શરીરમ યસ્ય પૃથ્વી શરીરમ. જો આવી ગયું યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય આત્મા શરીરમ. આત્મા એટલે કોણ? આપણે બધા. પૃથ્વી એટલે કોણ? આ બધું પૃથ્વી. આ પૃથ્વી તત્વ આમાં પ્રધાન છે. જો જેટલી જગતમાં તમને સોલિડ વસ્તુ દેખાય, સોલિડ એટલે પછી એને કેવી રીતે સમજાય? કડક કડક, એમાં પૃથ્વીનો ભાગ. હે, કઠણ કઠણ કઠણ, જેને કઠણ આમ અવાજ આવે ને એવી. યસ્ય પૃથ્વી શરીરમ, આમાં પૃથ્વીનો ભાગ વધારે છે. બરાબર? તો એ પૃથ્વી જે છે તે ભગવાનનું શરીર છે. યસ્ય આત્મા શરીરમ, આ બધા આત્મા જે છે તે ભગવાનનું શરીર છે. હવે પૃથ્વી માયાની બની એટલે માયાનું નિયમન કોણ કરે? ભગવાન કરે. ચેતનમાં બધા જીવો આવી ગયા, બધાનું નિયમન કોણ કરે? ભગવાન કરે. ચાલો, એતદામ્યમિદમ સર્વમ ઇન્દ્રિયાણિ મનોઃ બુદ્ધિ સત્વમ તેજો ફલમ ધૃતિ વાસુદેવાત્મકાન્યાહુમ ક્ષેત્રજ્ઞમ ક્ષેત્રજ્ઞમેવ ચ. એટલે ક્ષેત્રજ્ઞ ભગવાન જે છે તે આ જીવ અને માયા બંનેના ક્ષેત્રજ્ઞ છે.
અને જીવ અને માયા એ ભગવાનના શું છે? ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે શું સમજો. દાખલા તરીકે આ ભાઈ કારખાનામાં જાય છે. કોણ? અમિતભાઈ. તો એનું પોતાનું કારખાનું છે સમજો. ફોર એન એક્ઝામ્પલ એનું કારખાનું છે. કેટલા સંચા છે ભાઈ? 100, 200, 500. ચાલો ભાઈ 500 સંચા છે બરાબર. આપણે આપી દે નહીં ભાઈ, વધારે જ આપો નહીં, હરિભક્તનું વધારે જોવું જોઈએ ભાઈ. એના 500 સંચા છે સમજો બરાબર. કાપડનું કામ કરે છે. તો 500 સંચા જે જગ્યા પર છે તે એમનું ક્ષેત્ર છે. શું છે? ક્ષેત્ર છે. અને એ ભાઈ કોણ છે? ક્ષેત્રજ્ઞ છે. કારણ કે એનું નિયમન એ ભાઈ કરે છે. એ જ્યારે ધારે ત્યારે ચાલુ રાખે, એ જ્યારે ધારે ત્યારે અડધી પાડી કરી શકે, એ જ્યારે ત્યારે ત્યારે આખી પાડી. એને એવું લાગે તો ડબલ પાડી પણ કરે બરાબર. માર્કેટમાં જ્યારે એને એવું લાગે કે ભાઈ માલ ફટફટાઈને જાય એવો છે અને બીજે શોર્ટેજ છે, તો આપણે ત્યાં અત્યારે તેજી આવેલી છે જોરદાર, તો એ કહે કે બંને પાડી. એ દોડું બધું પણ આપી શકે એના માણસોને. કેમ? એ ત્યાંનો ક્ષેત્રજ્ઞ છે, એનું નિયમન કરે. તેમ ભગવાન જે છે તે સમસ્ત જગત જે છે એના ક્ષેત્રજ્ઞ છે. આખું જગત છે તે ભગવાનનું શું છે? ક્ષેત્ર છે. હવે એ જગતની અંદર બધા જીવ રહ્યા આપણે, તે પણ ભગવાનના ભગવાન એના ક્ષેત્રજ્ઞ અને આપણે બધા એનું ક્ષેત્ર. એટલે આપણું નિયમન પણ જગત જોડે ભગવાન કરી જ નાખે. એટલે જરા પણ હુસાતુસી કે દાદાગીરી કરવાની નહીં. જ્યારે કોઈને જરા પણ કોઈ પણ બાબતનો અહંકાર આવે તો આ પ્રથમનું 64મું વચનામૃત વાંચી લેવાનું ઘરે જઈ. એટલે તમને તમારી હેસિયતનો ખ્યાલ આવી જશે કે આપણે ક્યાં છે બરાબર. ચલો, આટલો ભાવાર્થ સમજવો. આ ટીકા હતી. ઓકે. એટલે અને વસ્તુતા એ તો રૂપવાન જે દ્રશ્ય અને અરૂપ જે આત્મા એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે ને સદા મૂર્તિમાન છે. હવે આ મેઇન વસ્તુ છે. ભગવાને જીવની અંદર પણ અંતર્યામી પણ રહ્યા છે. દ્રશ્ય એવું છે, આ માયા આખી જે છે એની અંદર પણ ભગવાન અંતર્યામી પણ રહ્યા. પણ ભગવાને જીવ જેવા પણ નથી અને માયા જેવા પણ નથી. બંનેથી જુદા છે. બંનેનું નિયમન કરે છે. પેલો કહી ને, वो हमारे साथ होते हुए भी हमारे जैसा नहीं है. સમજો, આપણા જેવા નથી. એ આપણી સાથે રહી છે અંતર્યામી પણ આપણા જેવા નથી. કેમ? સહજાતીય ભેદથી ભગવાન કેવા છે? રહિત છે. વિજાતીય ભેદે ભગવાન કેવા છે? રહિત છે. હવે સહજાતીય અને વિજાતીય ભેદે રહિત એટલે શું? સહજાતીયમાં શું આવે? બોલ દીપક, જલ્દી બોલ. સરખામાં કોણ આવે? ચેતન. વેરી ગુડ. સમજ પડી રહી છે. ચાલો, મહેનત નકામી નથી. સહજાતીઓમાં ભગવાન જેવો કોઈ નથી. એટલે આપણે પણ ચેતન, આત્મા પણ ને પરમાત્મા પણ ચેતન. પણ સહજાતીયમાં ભગવાન જેવો કોઈ નથી. એટલે કોઈ પણ આત્મા ભગવાન જેવો નથી. એટલે ભગવાન જેવા તો એક ભગવાન છે. વિજાતીયમાં ભગવાન જેવું કોઈ નથી. તો ભગવાનથી વિજાતીય કોણ? માયા. તો માયામાં પણ ભગવાન જેવું કોઈ નથી. ભગવાન એક જ છે. એટલે ભગવાન માયા જેવા પણ નથી અને ભગવાન જીવ જેવા પણ નથી. પણ બંનેના કોણ છે? નિયામક છે, કંટ્રોલર છે, બંનેના ધારક છે. બંનેના શું છે? શેષ. ભગવાન એટલે શેષી છે અને એ એની આગળ શેષ છે. હવે શેષ શેષી ભાવનો અર્થ શું લેવો એ સમજો. આપણે જે છે સમજો તે ભગવાનના શું છે? શેષ છે અને ભગવાન આપણા શેષી છે. એક જગ્યા પર આનો અર્થ એવો કરેલો છે રામાનુજ વેદાંતમાં, જે સ્વામી સેવક ભાવ હોય ને એવો શ્રેષ્ઠ શેષી ભાવ. સ્વામી હોય ને એના સેવક હોય તો બધા એના કંટ્રોલમાં હોય, એના નિયમનમાં હોય બરાબર. એટલે ભગવાન જે છે તે શું છે? શેષી છે. શેષી એટલે સ્વામી છે. અને શેષ રૂપે કોણ છે? આખું જીવ અને જગત બંને. એટલે ભગવાન એનું નિયમન કરી રહ્યા છે. પણ એ ભગવાન વસ્તુ થાય જીવ અને માયા બંનેમાં રહીને બંનેથી જુદા છે. એટલે ભગવાન માયા જેવા પણ નથી, ભગવાન જીવ જેવા પણ નથી. ચાલો, અને સદા મૂર્તિમાન છે. આ મેઇન ટોપિક છે રામાનુજ વેદાંતનો, વિશિષ્ટાદ્વૈત વેદાંતનો. ભગવાન કાયમ માટે મૂર્તિમાન. આપણા અહીંયા મૂર્તિમાન. આપણે અહીંયા મૂર્તિઓનો આપણે અષ્ટ પ્રકારની મૂર્તિ ભગવાને પૂજવા આપેલી જ છે. અહીંયા અર્ચા રૂપે ભગવાન આપણા માટે મૂર્તિમાન. ધ્યાન કરીએ મૂર્તિમાન. આપણે તો અંતર્યામી પણ જે ભગવાન રહેલા છે એને પણ મૂર્તિમાન જ માનવાના. કેમ? 5 રૂપની જે વાત આવી, પર, વ્યૂ, વિભવ, અર્ચા અને અંતર્યામિતા, રૂપની અંદર એ ભગવાનને કયા છે. એટલે આપણે શું માનવાના? મૂર્તિમાન. આપણા માટે ભગવાન સદાને માટે મૂર્તિમાન. અહીંયા મૂર્તિમાન, ઉપાસના કરીએ ત્યારે મૂર્તિમાન, અને જ્યારે ભગવાન આપણે પ્રાપ્ત થાય ત્યારે અક્ષરધામમાં પણ કેવા? મૂર્તિમાન જ. સદા દિવ્ય મૂર્તિમાન. પાછા અહીંયા અવતાર રૂપે ભગવાન આવે ત્યારે પણ એ ભગવાન મૂર્તિમાન જ બરાબર. ભગવાનના જે કોઈ શરીરની વાત કરી
તો એ ભગવાનના જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે પણ કંઈ કયા તે પણ બધું કેવું છે? દિવ્ય જ છે. સદાને માટે દિવ્ય આધ્યાત્મિક તત્વાખ્યાનમ જોઈ લેજો. ઘનશ્યામ ચરણદાસ પુરાણી, હરજીવનદાસ શાસ્ત્રીના ગુરુ, એકચ્યુઅલી એમને લખેલું છે પણ ગુરુના નામ પર છે. તેમાં લખેલું છે ભગવાનનો દેહ જે અહીંયા છે તે પણ કેવો? દિવ્ય, અપ્રાકૃત. અહીંયા હોય ત્યારે દિવ્ય. મૂર્તિ જે છે એને પ્રાણ પ્રતિષ્ઠા જે તે સંપ્રદાયની જે તે પ્રણાલિકા પ્રમાણે જે તે આચાર્ય મહારાજ એની પ્રાણ પ્રતિષ્ઠા કરે વેદોક્ત મંત્રથી, બરાબર છે. એટલે એ મંત્ર બોલે એટલે ભગવાન જ્યારે એ મૂર્તિની અંદર પધારે એટલે અહીંયા જે ભગવાન છે તે પણ પ્રત્યક્ષ કેવા? આપણે ત્યાં સદા સાકાર મૂર્તિમાં. અને તમે એની ઉપાસના કરો. માનસી પૂજામાં 5 માનસી પૂજામાં એ ભગવાનની જ્યારે પણ પૂજા કરો ત્યારે એ મૂર્તિમાન ભગવાનની જ તમે પૂજા કરો. એને એ ભગવાનને ઉઠાડો, જમાડો, બધા લાડ એને લડાવો. અને જ્યારે તમે આ દેહ છોડીને ભગવાનના ધામમાં જશો ત્યારે પણ તમને એ જ ભગવાન સામે મળશે. તમને લેવા આવશે ત્યારે પણ ભગવાનના પાર્ષદો એટલે સાધુઓ ભગવાન કા ભગવાન પોતે મૂર્તિમાન રૂપે જ આવશે. યાદ રાખજો. આપણા માટે ભગવાન સદા સાકાર, સાકાર અને સાકાર. સાકાર એટલે કેવા સાકાર? પાછા શક્કર કા ટુકડા, કેશુ સ્વામીનું વાક્ય, સાકરનો ટુકડો ગમે ત્યાંથી ખાઓ કેવો લાગે? મીઠો જ લાગે. એટલે તમને મૂર્તિનું જે કંઈ પણ ગમે એ બધા અંગે અંગનું ભગવાન કે નિરીક્ષણ કરો ઉપરથી નીચે સુધી. અને એ મૂર્તિ જે તમને અહીંયા પ્રાપ્ય છે તે જ ઉપર જઈને પ્રાપ્ત થવાની છે. એટલે અહીંયા શું કહ્યું? સદા મૂર્તિમાન છે ને પ્રાકૃત આકારે રહી જ છે. પ્રાકૃત આકાર એટલે આપણા જેવો આકાર નથી. આપણો આકાર કેવો છે? પ્રાકૃત. હું દીપકની વાત કરીશ તો પાછા એને ખોટું લાગી જશે. મારી જ વાત કરું. આ કઈ સાલ ચાલે? 2026. 2024 સુધી 26 ચાલે ને? ઓકે. 2024 સુધી મારા લગભગ તમને કહું તો 80% વાળ નહીં તો 60-70% વાળ કાળા હતા. અત્યારે બધા જ સફેદ છે ઓલમોસ્ટ. કાળા તમારે શોધવા પડે, મળે નહીં. 2, 4, 5 હશે તો હશે. પાછળ આ જે છે ને એ પણ જૂનો કલર છે. બધું જ સફેદ થઈ ગયું. એનું કારણ શું? માયાનું શરીર બનેલું છે. સમજો, ભગવાનમાં આવું નથી. ભગવાનનું શરીર દિવ્ય છે. શું કહ્યું? અક્ષરધામમાં જે ભગવાન છે તે સદા 16 વર્ષની ઉંમર, કિશોર અવસ્થા, આછી મૂછ છે. એ ભગવાન કાયમ માટે એવા જ છે. તમારા દાદાને એ ભગવાન મળ્યો હોય તો પણ એવા, તમારા બાપાને એ ભગવાન મળે તો પણ એવા, તમને મળશે તો પણ એવા, તમારા છોકરાને મળશે તો પણ એવા જ. એકદમ મસ્ત ચીકણા, સ્નિગ્ધ વાળવાળા. બોલો બોલો, પૂછું જ કંઈ. આપણી પેઢીઓ કરી જાય તો ભગવાન 16 વર્ષના જ. 16 વર્ષના. આપણા જેવા સફેદ વાર ને સફેદ દાઢી એને નહીં આવે, બરાબર? એટલે આપણે ભગવાન મળશે તો એકદમ જંગ, એકદમ ટકાટક, ઘનશ્યામ ટોપ, લલ્લન ટોપ, ચકાચક. આપણા સુરતના ઘનશ્યામ મહારાજ કેવા છે? મજા આવી જાય એવા. ચાલો, ચ્યવનપ્રાશ ખાઈને જ બેઠેલા છે એકદમ સદા. ભગવાન ચ્યવનપ્રાશ ખાતા હતા આપણે, બરાબર? હા, ચાલો. એટલે અને મૂર્તિમાન થકા પણ દ્રષ્ટા અને દ્રશ્ય એ બેવના દ્રષ્ટા છે. સમય થઈ ગયો. કાલે પાછા મળશું. અઘરું વચનામૃત છે. આવજો, મજા આવશે. શ્રીપતિ